મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો પાડ્યો છે। પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે। મહેશ વસાવા પાર્ટીથી નારાજ હોવાથી તેમણે પક્ષ છોડ્યો છે। મહત્વનું છે કે મહેશ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે। બીટીપીના સ્થાપક છોટુભાઈ વસાવાના પુત્ર છે મહેશ વસાવા। વર્ષ 2024માં મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા। તો આપ જુઓ 2024માં તેઓ જોડાયા અને હવે 2025માં તેઓ ભાજપમાંથી અલવિદા કહી દીધું છે। ભાજપ સાથે તેમણે છેડો પાડ્યો છે। અનેક આક્ષેપો તેમણે લગાવ્યા છે। અનેક કામો છે એ કામો મારા થયા નથી અને તેથી જ તેઓ હવે ભાજપ પક્ષ સાથે નથી। તો પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે। મહેશ વસાવા પાર્ટીથી નારાજ હોવાથી તેમણે પક્ષ છોડ્યો છે। મહત્વનું છે કે મહેશ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે। બીટીપીના સ્થાપક છોટુભાઈ વસાવાના પુત્ર છે મહેશભાઈ વસાવા અને વર્ષ 2024માં મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા અને હવે તેમણે ભાજપ સાથેથી છેડો પાડ્યો છે। તેમના કામને ન્યાય નથી મળતું તેવા આક્ષેપ સાથે હવે તેઓ ભાજપમાંથી ચાલ્યા ગયા છે। મહેશ વસાવા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મહેશભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। થેન્ક યુ। આપે કહ્યું કે આપના જે કામો છે તેને ન્યાય નથી મળતો। કયા પ્રકારના કામોને આપે કેટલી વાર રજૂઆત કરી હતી? અમારે ત્યાં સિંચાઈ નથી, રોજગારી નથી। હા, નર્મદા અને તાપી નદી અમારી આજુબાજુમાં છે, એની વચ્ચે રહીએ છીએ અમે। સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પાણી જાય છે। બિલકુલ। પછી બી અમે સિંચાઈ તો ઠીક છે પણ તરસે મરીએ છીએ અમે બધા ને અમારો સમાજ। મહેશભાઈ, રજૂઆત કરવામાં આવી હતી? કેમ નથી બનાવતી? હેલો મહેશભાઈ, આપે રજૂઆત કરી હતી? ના, કરી હતી ને। મેં 2017માં અમારું આખું કેલેન્ડર બહાર પાડ્યું છે અમે લોકોએ। પછી બી એનો અમલ નથી થયો। ખાલી અમલ આ લોકોએ એટલો જ કર્યો છે કે ખાલી પાણી માટે જલ છે નલ, પણ એવી સક્સેસ નથી। મહેશભાઈ, આપને શું જવાબ મળ્યો હતો જ્યારે રજૂઆત કરી ત્યારે? આપે પ્રશ્નો તો મૂક્યા હશે ને પાર્ટી સમક્ષ તમારા? જવાબ તો એમાં ક્યાં, આ લોકો લેખિતમાં તો કોઈ જવાબ આપતા નથી। અમે આ ડિપાર્ટમેન્ટને જાણ કરી છે, જવાબ આપે ત્યારે કે એ લોકો તમારો સંપર્ક કરશે, પણ એવું તો કઈ જમીન પર આવતું નથી। બિલકુલ। મહેશભાઈ, તમે જ્યારે આ છેડો ફાડી દીધો છે ભાજપ સાથે, કોઈનો ફોન આવ્યો છે આપને? કોઈની સાથે વાતચીત થઈ છે? ના, એમાં તો કોણ, મારે પેલા એક બેને ઇન્ટરવ્યુ મારું કર્યું, એમાં યજ્ઞેશ સાથે વાત કરાવી। આપને મનાવવાના પ્રયત્નો કરવામાં આવે અને જો આપના જે પ્રશ્નો છે તેની સમસ્યાનું સમાધાન આવે તો ફરી એકવાર ભાજપ સાથે જશો કે પછી કોઈ બીજો પક્ષ? જવાનો કોઈ સવાલ નથી, કામ થવું જોઈએ અમારે। બિલકુલ। એટલે આપે પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે મહેશભાઈ? મળવું જોઈએ। મહેશભાઈ, આપે પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે, હવે પાર્ટીમાં નહીં જોડાવ? શું કામ? જો આપને પ્રયાસો કરવામાં આવે, આપને મનાવવામાં આવે તો માનશો ખરા કે આપનો અંતિમ નિર્ણય છે? અંતિમ એટલે હવે આજથી આપ ભારતીય જનતા પાર્ટી સાથે નથી? ના, બિલકુલ નહીં। બિલકુલ। આપ બીટીપીમાં પાછા જશો કે પછી નવો કોઈ પક્ષ ઉભો કરવામાં આવશે? ઓલરેડી અમે 2 વખત ધારાસભ્ય ચૂંટાયા છે, 22 વર્ષ મેં કામ કર્યું છે ડેડિયાપાડામાં, તો બનાવો નહીં બનાવો એ અમારો વસ્તુ છે। બિલકુલ। આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આપ જુઓ, તેમણે એવું કહ્યું કે અમારા કામો, અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું અને પાણીની જે સમસ્યા છે, રોડ રસ્તાની જે સમસ્યા છે, અનેકવાર અમે રજૂઆત કરી છે, તેમ છતાં પણ અમારી આ સમસ્યા છે તેનો છુટકારો નથી આવતો અને તેને લઈને તેમણે પક્ષ છોડ્યો છે। અત્યારે તેમનું એવું કહેવું છે।